महादेव्याः कुक्षिरत्ना शब्दजितवरात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्। नमो दुर्वाररागादे वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीमुपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 527 મુંબઈ ભાદ્રપદ વદ 12 બુધ વિક્રમ સંવત 1950 તારીખ 26/9/1894। પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને પત્ર પ્રસાદીમાં એક ઉમેરો છે। પૂજ્ય શ્રી સૌભાગભાઈ, શ્રી શાયલા, અત્રે કુશળતા છે। આપનો કાગળ એક આજે આવ્યો તે પહોંચ્યો છે। પ્રશ્નોના ઉત્તર હવે તરતમાં લખશું। આપે આજના કાગળમાં સમાચાર લખ્યા છે તે વિશે રેવાશંકરભાઈ રાજકોટ છે ત્યાં લખ્યું છે, જેવો પરભારો આપને ઉત્તર લખશે। કૃપાળુદેવ તો મુંબઈમાં જ બિરાજમાન છે, સૌભાગભાઈ સાયલામાં બિરાજમાન છે। સૌભાગભાઈને સાયલાથી મોરબી અથવા તો કચ્છમાં અંજાર તરફ જવાનું થવું છે, ધંધાને હિસાબે જવાનું છે એ વાત પણ આવે છે। અને અહીંયા પત્રની પહોંચ આપી છે કે તમે જે સમાચાર લખ્યા છે એટલે કે વ્યવહારિક બાબત કંઈક લખી છે, કોઈના સગપણ બાબત, લગ્ન બાબત એટલે કે મેટ્રિમોનિયલ મેટર્સ હોય તો એમ, અથવા તો બિઝનેસને લગતી એ પણ વ્યવહાર જ કહેવાય, કંઈક પૂછાવ્યું છે તો રેવાશંકરભાઈ તમને જવાબ આપશે। શું કામ? તો કે રેવાશંકરભાઈ કૃપાળુદેવને કહેવું ઠીક નથી કે ભગવાનના કાકાજી કે કાકાશ્રી સસરા કહેવું, પણ જે કહીએ તે, અને વ્યવસાયમાં ભાગીદાર છે મુંબઈની પેઢીમાં, એટલે તેઓ શ્રી તમને જવાબ આપશે। જેમ આપણે કહીએ કે એ મોટા સમજશે, વડીલો કહેશે એવી રીતે જે ઠીક લાગે તે કહેશે। પોતે જ્ઞાની પુરુષ બને ત્યાં સુધી એમાં હા ના કરે કે વ્યવહારમાં પડે પણ નહીં, એ ખાસ વિચારવા જેવું છે। તેઓ પરભારો આપને જવાબ આપશે, એટલે કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં પરબારું થઈ ગયું। પરભારું એના ઉપરથી પરબારુંને પોણાબારું કહીએ, એટલે કે બારોબાર, એટલે કે ઉપરથી જ થઈ જાય, સીધું થઈ જાય, એટલે કે બારોબાર કહીએ છીએ। તે પોતે કાંઈ ઇન્વોલ્વ ન થાય પણ તેઓ શ્રી તમને સીધો જવાબ આપશે। હજુ પણ ઘણા કોઈનો લાભ લઈ જાય કોઈ બાબતમાં તો કહી દે કે બારોબાર પતાવી દીધું અથવા તો પરભારું પતાવી દીધું, એટલે કે સીધી વાત કરી લીધી, પોતે એમાં કાંઈ કરતા નથી પરંતુ બારોબાર કે સીધું થઈ જાય, એ પરભારો શબ્દ છે અથવા પરબારો શબ્દ છે। ગોસળિયાના દોરા પહોંચ્યા છે। ડુંગરસિંહભાઈ કલાભાઈ ગોસળિયા સાયલાવાસી, અને તેઓ શ્રી વેદાંતી હતા। કૃપાળુદેવના પરિચયથી અને સૌભાગભાઈની સાથેના સહવાસથી ધીમે ધીમે વેદાંતમાંથી વિતરાગ દર્શન સ્વીકારે છે। કૃપાળુદેવની પ્રતીતિ છે અને એમણે કાવ્ય કે પદ લખવાની પણ શક્તિ હતી, એટલે એમણે દોહરા પોતે રચી દીધા। એટલે દોહરા જે આત્મસિદ્ધિ છે હે પ્રભુ જે રાગમાં છે દોહન થઈ શકે, શાસ્ત્રોનું ગોલન દોહન કરીને એમણે તો આપેલું છે, પણ ગોસળિયાજીએ જે ઠીક લાગ્યું તે પોતાને આવડ્યા એવા લખી દીધા। તો કૃપાળુદેવ કહે છે કે તેનો ઉત્તર લખવા જેવું વિશેષપણે નથી, એમણે લખ્યા, તે પહોંચ્યા છે, વાંચ્યા છે, એમાં કંઈ બહુ વિશેષ કહેવા જેવું નથી। એક અધ્યાત્મ દશાના અંકુરે એ દોરા ઉત્પન્ન થયા સંભવે છે। કોઈક વખત આત્માને એવું પરિણામ થઈ જાય, એવો ભાવ આવી જાય, એક સ્ટેજ એવું આવી જાય તો તે વખતે મોઢામાંથી સરી પડે, એટલે કંઈ તેથી મોટા જ્ઞાની થઈ ગયા, આત્મજ્ઞાન થઈ ગયું, સમ્યક દર્શન થઈ ગયું, કે કોઈ મોટા પુરુષમાં ગણના થાય એટલે કે જ્ઞાની થઈ ગયા એમ માની લેવા જેવું નથી, એમ ચોખ્ખું કહી દીધું। પરંતુ એ એકાંત સિદ્ધાંતરૂપ નથી,
એટલે કે કોઈક વખત એવા ભાવમાં આવી જાય તો કેટલુંક લખાઈ ગયું હોય, પણ તે એકાંતે સિદ્ધાંતરૂપ નથી. એટલે કે દોહરામાં જણાવેલી વાત જે છે તે સાવ સિદ્ધાંત જેવી નથી, 100 ટચના સોના જેવી, આખી સોનાની અથવા તો ત્રણેય કાળ ફરે જ નહીં, ત્રણેય કાળમાં અબાધિત રહે એવી કોઈ મોટી સૈદ્ધાંતિક વાત કરી દીધી નથી. દેહને આત્મા જુદા છે તો એ સિદ્ધાંત થયો. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, કરી શકતું નથી, એ સિદ્ધાંત થયો. કર્મ અનંત પ્રકારના પણ મુખ્ય 8 અને મોહનીય મૂંઝવે છે, મિથ્યાત્વ છે, દર્શનમોહ છે, એટલે સમ્યક તો નથી થતું. આ બધી સૈદ્ધાંતિક વાત છે, પરંતુ ડુંગરસિંહભાઈના દોરામાં એવી કોઈ સૈદ્ધાંતિક વાત નથી, એમ કૃપાળુદેવે લખી દીધું. પછી વસ્તુ બદલાય છે કે શ્રી મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવર્ત્યું છે તેવો વધારે ઉપકારી, કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મ મૂર્તિ સદગુરુ વધારે ઉપકારી. પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અહિતથી નિવારનાર, તો મહાવીર સ્વામી આપણને આસન્ન ઉપકારી વધુ ઉપયોગી કહેવાય, કે એનાથી પણ નજીકના જે કોઈ પ્રત્યક્ષ દેહે વિદ્યમાન હોય તેવા સદગુરુ કે સત્પુરુષ ઉપકારી કહેવાય. એટલે એમ પૂછાવ્યું છે. કોણે પૂછાવ્યું છે? તો કે બરોડામાં એટલે કે વડોદરામાં રહેતા અને વ્યવસાયમાં કૃપાળુદેવની સાથે જેમની પાર્ટનરશિપ છે તેવા શ્રી માણેકલાલભાઈ ઘેલાભાઈ ઝવેરી સુગ્ન છે અને પ્રજ્ઞાવંત મુમુક્ષુ છે, અને કૃપાળુદેવ સાથે વ્યવસાયમાં છેક સુધી ભાગીદારી એમની રહેલી છે. એટલું જ નહીં, પણ 4 આત્મસિદ્ધિજીની જે પહેલી આત્મસિદ્ધિજી લખી પછી એની તરત જ 4 નકલ કરીને 1 નકલ જો મેળવી હોય, આપી હોય, તો એ માણેકલાલભાઈ એવા સદભાગી બળભાગી સત્પાત્ર જીવ છે. કૃપાળુદેવને પાત્ર જીવ લાગ્યા, એક અંબાલાલભાઈને, એક પ્રભુશ્રીજીને અને એક માણેકલાલભાઈ ઘેલાભાઈને આપી દીધી, અને એક સૌભાગભાઈ તો હતા જ. એટલે ચારેયને પહેલી કોપી મળી ગઈ છે, તે જે મેળવવા માટે ભાગ્યશાળી થયા છે તેવા માણેકલાલભાઈ. તેઓ શ્રીનું જ્ઞાન ક્ષરક્ષમ વગેરે હોવાથી આનંદગંજી 24 પણ એમણે અર્થ સહિત લખેલી છે, અને કદાચ કોઈકના વાંચવામાં આવી પણ હશે, અને કૃપાળુદેવની દૃષ્ટિ તળે પણ એ અર્થ નીકળી ગયેલા હતા, એટલે ઘણું સારું કહેવાય, ઉત્તમ કહેવાય. અને છતાં પણ એમણે કંઈ કહ્યું નહોતું કે આ નહીં છપાવતા વગેરે, એટલે કે છપાયેલી પણ હતી, એટલે કે સંમતિ આપેલી હતી. એટલે કૃપાળુદેવથી અપ્રૂવ થઈ ગયેલું, સર્ટિફાઈ થઈ ગયેલું હતું તે માણેકલાલભાઈ ઘેલાભાઈ. તેમને એક પ્રશ્ન સૂઝ્યો, તે પ્રશ્ન તેમનો છે. મહાવીર સ્વામીથી હાલનું જૈનનું શાસન પ્રવર્ત્યું છે, એટલે અનંતકાળની 24 અનંતકાળમાં ઉત્સર્પિણી અવસર્પિણી કાળ 2 ભાગ પડે. 10 કરોડાકરોડ સાગરોપમનો એક ઉત્સર્પિણી કાળ, 10 કરોડાકરોડ સાગરોપમનો એક અવસર્પિણી કાળ. આ કાળ અવસર્પિણી છે, એટલે બધું જ ઉતરતું છે. હાઇટ, બોડી, વેઇટ, ભૂમિના રસ, કસ, ફળદ્રુપતા, મનુષ્યોના મન, જે કાંઈ કયો, ધર્મની ભાવના, બધું જ અગાઉના કાળ કરતાં ઉતરતું, ડિક્લાઇનિંગ, ડિટિરિયોરેટિંગ છે. ઓછું થતું જાય છે. તેનું નામ અવસર્પિણી કાળ, અને ઉત્સર્પિણીમાં બધું આગળ વધતું જાય તે. તો અનંત તીર્થંકર થયા, એમાં 23 તીર્થંકર આ કાળની અપેક્ષાએ અવસર્પિણી કાળમાં થયા, અને 23 તીર્થંકર પછી આ 24મા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી. તો મહાવીર સ્વામીનું તીર્થંકરપણું થયું હજી 2,500 વર્ષ જ થયા છે, અને કૃપાળુદેવે પત્ર લખ્યો ત્યારે 2400 વર્ષ થયા કહેવાય. તો હવે જન્મને 2600 વર્ષ આપણે ઉજવી દીધા, પરંતુ એટલા વર્ષ રહ્યા પણ 5મા આરામાં થયા છે, બધું સાચું. તો સૌથી છેલ્લા તીર્થંકર દેવ, ચરમ તીર્થંકર કહીએ, એમના શાસનમાં આપણે રહીએ છીએ. એટલે કે અત્યારે આપણા ઉપકારી એ કહેવાય. તો કે 24 તીર્થંકરમાં બીજા 23 તીર્થંકર કરતાં 24મા તીર્થંકર સૌથી વધુ ઉપકારી કહેવાય, એવા ચોક્કસ. પરંતુ મહાવીર સ્વામી પછી અત્યારે જ્યારે કૃપાળુદેવ જેવા બીજા રામ અથવા બીજા મહાવીર ભગવાન બિરાજમાન છે, ત્યારે તો તેઓ શ્રી જ વધારે ઉપકારી કહેવાય એ વાત આવે છે. તો મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવર્ત્યું છે તેવો વધારે ઉપકારી, કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર, આપણને કાન પકડીને, આંગળી પકડીને જલાવનાર, પકડાવનાર, અથવા તો દોષ કઢાવનાર, સ્વચ્છંદ કાઢી નાખાવનાર, અને આત્મહિતમાં લઈ જાય, પ્રેરણા કરે તેવા કોઈ પ્રત્યક્ષ હોય તો એ, અને અહિતથી નિવારનાર. આત્મહિત સિવાયનું બધું અહિત છે, તો સંસારથી નિવારે છે, આપણને મોક્ષ ભણી લઈ જાય છે, તેવા કોઈ અધ્યાત્મ મૂર્તિ હોય તો એ સદગુરુ વધારે ઉપકારી કહેવાય કે નહીં, એમ પ્રશ્ન પૂછ્યો છે કે બેમાં કોણ વધારે ઉપકારી. તે પ્રશ્ન માકુભાઈ તરફથી છે. અહીંયા કૃપાળુદેવ અને તે વખતે બધા જ કદાચ નજીકના વર્તુળવાળા માણેકલાલભાઈ આખું નહીં બોલતા હોય, લખતા હોય, એટલે કે માકુભાઈ કહ્યું છે. એ માકુભાઈ એટલે આ જ માણેકલાલભાઈ છે ચોક્કસ. એટલે એમણે આ પ્રશ્ન પૂછ્યો છે. હવે કૃપાળુદેવ અહીં કંઈ કહેતા નથી, પણ જે લખે છે, જે કહ્યું છે તે વાંચીએ. કે અત્ર એટલો વિચાર રહે છે કે મહાવીર સ્વામી સર્વજ્ઞ છે,
અને પ્રત્યક્ષ પુરુષ આત્મજ્ઞ ડેશ સમ્યક દૃષ્ટિ છે. અર્થાત મહાવીર સ્વામી વિશેષ ગુણસ્થાનકે વર્તતા એવા હતા. મહાવીર સ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદગુરુની ભક્તિ કરે એ બેમાં હિતયોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે? તેનો ઉત્તર તમે બંને વિચારીને સવિસ્તર લખશોજી. એટલે કૃપાળુદેવે પરભારુ ડુંગરસિંહભાઈ અને સૌભાગભાઈને કહી દીધું કે તમને બંનેને જે ઠીક લાગે તેનો જવાબ વિચારી અને તમે જવાબ લખજો. પ્રશ્ન માણેકલાલભાઈનો છે, ઉત્તર તમારે આપવાનો છે અને વચ્ચે વિચાર આવ્યો. અમે વિચાર કરીએ છીએ તો પોતે કહી દીધું કે વિચાર એમ થાય છે કે અત્રે એટલો વિચાર રહે છે કે, એટલે અમે આટલું વિચારી શકીએ છીએ. એટલે પોતે પોતાનો અભિપ્રાય આપી દીધો કે મહાવીર સ્વામી સર્વજ્ઞ છે, કેવલી છે, કેવલ જ્ઞાની છે, તીર્થંકર છે અને પ્રત્યક્ષ પુરુષ એટલે કે પોતે આત્મજ્ઞ કે સમ્યક દૃષ્ટિ છે. એટલે કે અમે સમ્યક દૃષ્ટિ છીએ, આત્માને જાણી લીધો છે, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક નીચ સ્વરૂપને વિશે દૃષ્ટિ દે કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. એમ કૃપાળુદેવે 631માં પત્રમાં મૂક્યું છે કે સર્વ જાણીને બધાનું બધું જાણીને પણ કામ શું છે? તો કે એકમાત્ર આત્મા જાણવો, તે સ્વરૂપની પ્રાપ્તિ કરવી, તે તો થઈ ચૂકી છે. એટલે આત્મજ્ઞ ચોક્કસ છે, પણ અહીંયા સર્વજ્ઞ સામે આત્મજ્ઞ મૂક્યું એટલે કે કેવલ જ્ઞાન નથી એમ કૃપાળુદેવને કહેવું છે. વિક્રમ સંવત 1950માં એ જ પ્રભુ વિક્રમ સંવત 1952માં 680માં પત્રમાં કહે છે કે અમે બીજા શ્રી રામ અથવા મહાવીર છીએ, કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. એટલે ત્યારે એમ લખ્યું છે, પણ અત્યારે જે પત્ર વાંચી રહ્યા છીએ એમાં આ પ્રમાણે લખ્યું છે. એ જ્યારે લખાઈ રહ્યો છે ત્યારે આટલો ડિફરન્સ પોતે મૂકી દીધો કે અમારાથી આગળની દશામાં આગલા ઉત્તરોત્તર વધતા ગુણસ્થાનકે મહાવીર સ્વામી હતા. એ તો સીધી જ વાત છે કે સમ્યક દર્શન ચોથું ગુણસ્થાનક્યો, પછી 5મું, પછી 6ઠું, પછી 7મું, 7માના અંતે શ્રેણી માંડે અને પછી 8મું, 9મું અને 12મું અને 13મું એટલે કેવલ જ્ઞાન, અને પછી મોક્ષ થાય છે. 14મું અયોગી થાય ત્યારે મોક્ષ. તો એ પ્રમાણે ચોક્કસ તેઓ શ્રી અમે તો અત્યારે હજુ દેહધારી છીએ, એ તો નિર્વાણ પામી ગયા, મોક્ષે જતા રહ્યા. એટલે વિશેષ ગુણસ્થાનકીય હતા એ ચોક્કસ. એટલે કે એમનું જ્ઞાન, એમની શક્તિ, એમની દશા અમારા કરતાં વિશેષ હતી, પણ બંનેના આત્મ અનુભવમાં કોઈ ભેદ નથી. આત્મ અનુભવ એક સરખો છે. કૃપાળુદેવે ટૂંકમાં મહાવીર સ્વામીની સર્વોપરિતા, સર્વોત્કૃષ્ટતા અથવા તો તેઓ શ્રી ત્યારે આગળ હતા તે ચોખ્ખું કહી દીધું છે. મહાવીર સ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે અને એટલા જ ભાવથી સદગુરુની ભક્તિ કરે તો કયું હિતયોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે? આપણને પૂછ્યું છે. તો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કૃપાળદેવે ગવડાવ્યું છે, મૂક્યું છે, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. પ્રત્યક્ષ સદગુરુ જેવો કોઈ ઉપકારી નથી, કેમ કે જીન ભગવંતનો ઉપકાર છે. એ કહેનારો, એ સમજાવનારો કોણ આપણને તો ખબર નથી. તો પછી સદગુરુ તત્વનો મહિમા છે એ આ કારણે જ અપરંપાર છે કે સદગુરુ પદ મેં સમાત હે અરહંતાદિ પદ સર્વ, તાતે સદગુરુ ચરણકુ ઉપાસો તજી ગર્વ. આપણે 14 પૂર્વના સાર સમાન નવકાર મંત્ર બોલીએ છીએ તો પહેલું પદ છે નમો અરિહંતાણમ, પછી બીજું પદ છે નમો સિદ્ધાણમ. તો શું કામ અરિહંત ભગવંતને પહેલાં મૂક્યા છે? અરિહંત પ્રભુ કરતાં સિદ્ધ ભગવાનની દશા વધારે છે, જ્ઞાન વધારે છે અને છેક સિદ્ધશિલા પર બિરાજમાન થઈ ગયા છે, એટલે ચોક્કસ આગળ છે. તે અપેક્ષાએ સિદ્ધ છે અને અરિહંતને સંસારી કયા છે. તેમ છતાં તેમને કેમ આ મૂક્યું છે એ વિચારવા જેવું છે. તો કે સિદ્ધ પ્રભુને 8 કર્મનો સર્વથા ક્ષય થઈ ગયો છે. અરિહંત વિતરાગ પરમાત્મા કેવલ જ્ઞાનીને હજુ 4 કર્મનો ક્ષય બાકી છે. દેહધારી છે એટલે તેમને આયુષ્ય કર્મ ખપાવવાનું બાકી છે, નામ કર્મ બાકી છે, ગોત્ર કર્મ બાકી છે અને વેદનીય કર્મ બાકી છે. કેમ કે હજી શરીર છે ત્યાં સુધી તો આ 4 કર્મનો ક્ષય બાકી છે. પરંતુ સિદ્ધ ભગવંત આગળ હોવા છતાં ઉપરથી આપણને કહેવા આવતા નથી, બોધ આપવા આવતા નથી, આપણું કાંઈ કરતા નથી, આપણામાં રસ લેતા નથી, આપણને કાંઈ શિખામણ આપતા નથી, બોધ દેતા નથી. તેઓ જ્યારે અરિહંત પરમાત્મા તરીકે સદેહે વિચરમાન હતા ત્યારે બધું કર્યું,
ત્યારે પરમ સદગુરુ હતા, પરંતુ પછી નથી. એટલે સિદ્ધની અપેક્ષાએ અર્યંત પ્રભુનો મહાન ઉપકાર છે, વિશેષ ઉપકાર છે. કે ભગવાન અને ગુરુમાં કોણ અધિક છે? તો કે પરમેશ્વર ઓર પરમ ગુરુ દોનો એક સમાન. સુંદર દો પરસ્પર ભિન્ન ભાવ કછુનાઈ. બેમાં જુદાઈ જ નથી, ભિન્ન ભાવ નથી. જે કોઈ ભેદ કે અંતર માને છે તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ અસુલભ છે. જે ભેદ માનતો નથી તેને મોક્ષ સુલભ છે. એટલે શું આવ્યું કે આત્મ પરમાત્મા બંને જુદા રહ્યા છે. આત્મ ઓર પરમાત્મા અલગ રહ્યા બહુ કાલ. સુંદર મેલા કર દિયા સદગુરુ મિલા દલાલ. પરમેશ્વર અને પરમાત્મામાં અરે સદગુરુમાં કોઈ ભેદ નથી. અને કદાચ ભેદ પાડવો હોય તો સદગુરુ વિશેષ છે કે તાતે પાવે જ્ઞાન. તેનાથી તેના નિમિત્તે ઉત્કૃષ્ટ નિમિત્તથી પ્રત્યક્ષ દેહે જે મળે છે તે, અને પોતે મોક્ષ સાધી લે છે. પોતાના સ્વચ્છંદ નીકળી જાય છે. જ્ઞાની પુરુષ જો હાજર હોય તો આપણો કાંકરો ઘઉં અને કાંકરામાં, અનાજ અને કાંકરામાં કાંકરો કાઢીને બતાવે છે કે આને કાંકરો કહેવાય, આવો છે, આ રીતે વીણી લેવાય અને આને કાઢી મુકાય, આ ફેંકી દેવાય. આ રીતે આ દોષ થાય. એટલે દોષનું દર્શન કોઈ કરાવનાર નથી. તો કે એવી રીતે જે દોષ કઢાવે છે તે પ્રત્યક્ષ દેહ સદગુરુ હોય તેનો મહિમા છે. તે વિરાજમાન હોય તો થાય. અને પ્રત્યક્ષ યોગમાં ઘણી વખત આપણે ખતા પણ ખાઈએ છીએ, ભૂલ પણ કરીએ છીએ. પ્રત્યક્ષ સદગુરુ જેવા ન હોય છતાં અસદગુરુ કુગુરુને માનીએ તે મોટી ભૂલ થાય, અથવા તેમને પ્રત્યક્ષ માનીએ પણ તેઓ શ્રી કહે તે પ્રમાણે કરીએ નહીં. અને તેઓ શ્રી પ્રત્યે માનની બદલે થોડોક આદરની બદલે અનાદર પણ આવે કે આ તો મારો દોષ કાઢે છે, મને કેવું કહી દીધું, મને કેવું કહે છે, મારું અપમાન કરે છે, અનાદર કરે છે, એમ પણ થાય. એવો ભાવ આવી જાય. જો આપણી પાત્રતાની કચાશ હોય તો જ આવો ભાવ આવે, નહીં તો બ્રહ્મચારીજી જેવા બીજા અનેક આત્માઓ કૃપાળુદેવ પ્રભુશ્રીજી પાસેથી કલ્યાણ કરી ગયા. એક સદગુરુનો આશય કે મર્મ કે હૃદય સમજી શકે છે કે એમનો બિલકુલ શુભ શુદ્ધ આશય છે, કોઈ મલિનતા નથી. એમને કહી દેવું, સંભળાવી દેવું એવું નથી, એમને અનાદર કરવો એવો નથી, અભિનય કરવો એવો નથી. એ તો પ્રત્યેક મુમુક્ષુને પોતાના માથાના મુગટ ગણે છે. પરંતુ જ્યાં દોષ છે તે દોષ કઢાવવો છે. અને એટલી અરસપરસ નિષ્ઠા છે કે સદગુરુને એમ થાય છે કે આ યોગ્ય જીવ છે માટે કહું. અને યોગ્ય જીવ કે સત્પાત્ર કે શિષ્ય હોય તેને એમ થાય છે કે હું આ સદગુરુ જેવા તો લાગે છે, અથવા મને સદગુરુ તો લાગે છે, અત્યાર સુધીમાં મળ્યો તેમાં જરૂર લાગે છે, પરંતુ હું કરી નથી શકતો કે સમજી શકતો નથી. મારું ચિત્ત ડામાડોળ હોવાથી મને નિર્ધાર આવતો નથી, નિશ્ચય થતો નથી, નિર્ણય લઈ શકતો નથી કે આ જ સદગુરુ અને મારા માટે તો આ જ સદગુરુ. બીજાના જે હોય તે, બીજાને જ્યાંથી કલ્યાણ કરવું હોય ત્યાંથી. મારે તો અહીંયા માથું મૂક્યું તો હવે કૃપાળુદેવથી જ મારું કલ્યાણ છે. એ તારે કે ન તારે, પણ અમે તો તમારા. જેવો તેવો પણ હે નાથ હું તમારો. એવી જે પ્રતીતિ, નિષ્ઠા અને એના અંતે જે આવે છે આત્માનુભવનો નિર્ણય થઈ જાય છે તે કરાવવું છે. માટે કહે છે કે પ્રત્યક્ષનો મહિમા ઘણો બધો છે. એટલે અર્યંત અને સિદ્ધમાં સિદ્ધ ભગવંત વિશેષ છે એની ના નથી. બધા કર્મો બાળી નાખ્યા છે અને આત્માની સિદ્ધિ સંપૂર્ણ થઈ ગઈ છે. પરંતુ તે સિદ્ધને ઓળખાવનાર કોણ? તે સિદ્ધ સ્વરૂપનું ભાન કરાવનાર કોણ? કે જેવા સિદ્ધ એવો તું પણ શુદ્ધ અને સિદ્ધ જ છો. તું માને તો અહીંયા જ મોક્ષ સ્વરૂપ છો, પણ તારે માનવું જોઈએ અને પ્રગટ કરવું જોઈએ. તો એ સમજાવનાર સદગુરુ તત્વ છે. એટલે અહીંયા મહાવીર સ્વામીની પ્રતિમાજીએ કાંઈ નહીં કરે ને ચિત્રપટજી તો કહેવાય જ નહીં. કેમ કે પ્રતિમાજીએ ન કહેવાય આમ જુઓ તો, કારણ કે બંને ઓરિજિનલ ક્યાં છે આપણી પાસે? સલાટ શિલ્પીએ બનાવ્યા હોય તે હોય. નરી વિતરાગતા, નરી અસંગતા એમાં કરવાનો પ્રયત્ન કરે છે અને આપણે માનીએ છીએ, સ્થાપના કરીએ છીએ, પરંતુ હકીકતમાં કેવા નિર્દોષ કે અસંગતા એ ખબર પડે નહીં. તેવી જ રીતે આ મહાવીર સ્વામીનું છે અને આ શાંતિનાથ ભગવાનનું છે અને આ ઋષભદેવ ભગવાનનું છે એ પણ ખબર પડે નહીં. એમની પ્રતિભાજી નીચે આઈડેન્ટિટી કાર્ડની જેમ પેલું આઈડી હોય છે, એટલે કે ઓળખ ચિહ્ન, લંછન જેને કહે છે, ચિહ્ન મૂકે છે, એના પરથી ખબર પડે કે આ બળદ છે તો ઋષભદેવ ભગવાન છે, અને હરણ છે તો શાંતિનાથ ભગવાન છે, સાપ છે, સર્પ છે તો પાર્શ્વનાથ પ્રભુ છે, અને સિંહ છે તો મહાવીર પ્રભુ છે. એમ 24 તીર્થંકર દેવના 24 લંછન કે ઓળખ ચિહ્નથી ઓળખાય છે. બાકી કૃપાળુદેવમાં તો પ્રતિમાજી ભલે સલાટ શિલ્પીએ ઘડ્યા હોય તેવા જ હોય, પરંતુ ચિત્રપટજી પરથી કર્યા છે. અને ચિત્રપટજી આપણને ઓરિજિનલ મૂળ જે સ્વરૂપે હતું તે મળેલું છે. એટલે ખબર છે કે આવા કૃપાળુદેવ લાગતા હતા, અથવા એમાં જેટલો આવ્યો એટલો. એ વખતના ટાંચા સાધન, કેમેરા વગેરેમાં પણ એ કૃપાળુદેવે મહતી કૃપા કરી કે ચિત્રપટજીની ભેટ આપી.
વિરમગામના સુખલાલભાઈ છગનલાલભાઈ સંઘવીની અત્યંત વિનંતી હતી. એ વિનંતી માન્ય કરી કે જગતવાસી જીવોનું કલ્યાણ થાય, અમને કંઈક આધાર જોઈએ પ્રભુ, તો અમે તમારું ચિત્રપટ ફોટો લઈ શકીએ. અને એ 2 ચિત્રપટ જે આપ્યા, જે વઢવાણ કેમ્પમાં પડાવેલા, તે જીન મુદ્રા અને પદ્માસન મુદ્રા, બેઠા કાચ સર્ગનો, ઊભા કાચ સર્ગનો. અને તેથી આપણે કહી શકીએ કે કૃપાળુદેવ આવા હતા. એમના અસંગ ઉપયોગમાં આપણો ઉપયોગ જો લક્ષ્ય બંધાઈ જાય, સ્વરૂપનું અનુસંધાન થઈ જાય, તો કલ્યાણી કલ્યાણ. એટલા માટે પૂછ્યું છે કે મહાવીર સ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે, એ પ્રતિષ્ઠિત પામેલી છે, એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, એટલે મહાવીર સ્વામી રૂબરૂ પ્રત્યક્ષ બિરાજમાન છે એમ જ માનવા યોગ્ય છે, શ્રદ્ધા યોગ્ય છે. છતાં આપણને જે અપીલિંગ લાગે છે કે ના, આ ભગવાન અને આ પ્રતિમાજી, તો કે મૂળ ચિત્રપટ જે હતું માટે, તો કે એની ભક્તિ કરીએ તો એમાં વધારે ભાવ આવવાનો ચાન્સ છે. એટલે પૂછે છે કે પ્રત્યક્ષ સદગુરુની ભક્તિ કરે કે મહાવીર સ્વામીની પ્રતિમાની કરે, તો બેમાં હિત યોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે, વધારે કોણ કહેવાય? જોકે દશામાં અને બધામાં કૃપાળુદેવે મહાવીર સ્વામીને આગળ જ રાખ્યા છે. અને એમ જ કોઈ પણ જ્ઞાની પુરુષ કરે. મહાવીર સ્વામી જેવા એમ પણ કહે કે આગળ 23 તીર્થંકર થઈ ગયા છે, તે પાર્શ્વનાથ પ્રભુ છે. પછી પાર્શ્વનાથ પ્રભુના શિષ્ય જે હતા અને એના શિષ્યના શિષ્ય જે કેશી સ્વામી હતા, ત્યારે એને મહાવીર સ્વામી મળ્યા, ત્યારે મહાવીર સ્વામીનું પેલા ગણધર કે શિષ્ય છે તે માન્ય કરે છે કે અમારા પાર્શ્વનાથ પ્રભુનો ઉપકાર છે, પણ અત્યારે તો તમે છો મહાવીર સ્વામી, એટલે અમે તમે જે કહો તેમ કરીએ. તમે અમારા ગુરુ. ત્યાં જુદો સંઘાડો, જુદો ગચ્છ, જુદો મત કે જુદું ટોળું એમ નથી કે અમે પાર્શ્વનાથ પ્રભુવાળા, તમારી પહેલાં તો અમારા ગુરુ કે ભગવાન થઈ ગયા, અમે આ તીર્થંકરવાળા છીએ. એમણે મસ્તક મૂક્યું છે. ઇતિહાસ સાક્ષી પૂરે છે, આગમ સાક્ષી પૂરે છે. અને કૃપાળુદેવે પણ તે વાત પાને ચડાવી છે, ઉપદેશ છાયામાં આવે છે. તો આપણે જાણીએ છીએ કે પ્રત્યક્ષનો કેટલો મહિમા છે. પણ પ્રત્યક્ષના મહિમા પ્રમાણે સદગુરુ કે સત્પુરુષના લક્ષણ પણ હોવા જોઈએ. ગમે તેના પર કળશ છોડી દેવાય નહીં, એ પણ એટલી જ નક્કર હકીકત છે. તેનો ઉત્તર તમે બંને વિચારીને સવિસ્તર લખશો. જી, સદગુરુ વિના આત્માનો વિચાર જોઈએ તેવો ઉગતો જ નથી. જીન ભગવંતનો ગમે તેટલો ઉપકાર હોય, પણ કોઈક એવું નિમિત્ત મળે છે, કોઈક એવી વ્યક્તિ, કોઈક એવું સત્પાત્ર, એને સદગુરુ ન કહેવું હોય, તો કે ત્યાં આધાર સુપાત્ર. એટલે કે સદગુરુ સત્પુરુષનો વિયોગ છે, વિરહ છે, અથવા આપણને ઓળખાતા નથી, અથવા એવા લક્ષણવાળા છે નહીં, તો કોઈક સત્પાત્ર સમ્યક દૃષ્ટિ જીવ પણ કે જેના નિમિત્તે બીજો જીવ પામી શકે છે, તો એનો ઉપકાર વધારે છે. એ સ્વચ્છંદ પણ કઢાવે છે. એટલું જ નહીં, પણ એના યોગે જ અમુક આત્માની વિચારણા જાગે છે. નહીંતર એવું ક્લિક થતું નથી. ધક્કો મારવાની વાત છે તે છે. કારમાં બેઠા હોઈએ, બધા સાધન હોય, હંમેશા આગળ પાછળ ચાલતી હોય, પણ જ્યારે ખોટવાય ત્યારે એ અનાદિકાળનું છે, ખોટવાયેલું છે, એ બગડી ગયેલું, વંટી ગયેલું વાજુ જ કહેવાય. અને એને પોતાની જ વાત કરી છે જીવની, એને કોઈક ચાવી દેનાર કે બધા સાધન હોય છતાં ધક્કો મારવો પડતો હોય, આપણે જાણીએ છીએ એમ ધક્કો મારે, અથવા તો કોઈ બુસ્ટરથી ચલાવી દે, કેબલ લઈ આવે અને આપણને જે ગાડી સ્ટાર્ટ કરાવી દે, તો કે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, ટર્નિંગ પોઈન્ટ છે, એ તો કોઈક નિમિત્ત થાય જ છે. તો સદગુરુ કે સત્પુરુષનો ત્યાં મહિમા છે. એટલા માટે કહ્યું કે ગમે તેટલો જીનનો ઉપકાર હોય, તો પણ પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. આત્માની વિચારણા સ્ફૂર્ણા થતી નથી. એટલે લક્ષ્ય કોણ બંધાવે છે? તો કે સદગુરુદેવ. આગળ જઈએ. જવાબ તો સૌભાગભાઈ ને ડુંગરસિંહભાઈએ લખવાનો છે, અને આપણે યથાશક્તિ વિચારણા કરી નાખી. કૃપાળુદેવે તો પોતે નહીં કહ્યું, માણેકલાલભાઈએ ભલે કૃપાળુદેવને પૂછાવ્યું છે, પણ ડુંગરસિંહભાઈ સૌભાગભાઈને કહે છે કે તમને શું લાગે છે તે વિચારીને સવિસ્તર લખશો. છે પોતે પોતાની વાત કેવી રીતે લખે, એટલે એમણે એમના પર ઢોળી દીધું છે. બીજો પેરેગ્રાફ છે, આગળ જઈએ. પ્રથમ સગપણ સંબંધમાં સૂચના કરી હતી, એટલે સહેજ રેવાશંકરભાઈને અમે લખ્યું હતું, કેમ કે તે વખતે વિશેષ લખાય તે અનઅવસર આર્ત ધ્યાન કહેવા યોગ્ય છે. પહેલાં કંઈક સગપણ સંબંધમાં સૂચના કરી હતી, એટલે ખરેખર વ્યવહારિક કામ છે, વ્યભિચારની વાત તો એવું જ લાગે છે. એમાં રેવાશંકરભાઈને મેં લખ્યું હતું, કેમ કે તમે સૂચના કરી હતી, પરંતુ તે વખતે વિશેષ લખાય તે અનઅવસર આર્ત ધ્યાન કહેવા યોગ્ય છે. અનઅવસર શું અને આર્ત ધ્યાન શું? તો કે આર્ત ધ્યાન તો આપણે જાણીએ છીએ કે ઇષ્ટ વ્યક્તિ, વાત, વસ્તુ, પરિસ્થિતિ હોય એનો સંયોગ વિયોગ થઈ જાય, અને અનિષ્ટ હોય તેનો સંયોગ થાય. એટલે કે ગમતું કંઈ હોય, વ્યક્તિ, વાત કે પરિસ્થિતિ, એ ગમતું હોવા છતાં એનો વિયોગ થઈ જાય છે, અને અણગમતું હોય એ સામે આવીને ઊભું રહે છે, એવા સંયોગ સાંપડે છે. તો એ વખતે આપણા જે ભાવ ચડ ઉતર થાય છે એ આર્ત ધ્યાન છે.
એવી જ રીતે કોઈકના દેહ ત્યાગ પછી ઘણું જ બધું રડીએ અને હૈયા ફાટ રુદન કરીએ અને શારીરિક રીતે પણ રડવાની ક્રિયા વધી જાય તો એ બધું જે કંઈ છે એ પણ આર્ત ધ્યાન છે. જનાર જતું રહ્યું અને રોનારા આપણે પણ રહેનારા નથી, તેમ છતાં આપણને જે ભાવ થાય છે અને જે ઉદ્વેગ થાય છે થવાનો, પરંતુ રડીને જે બતાવીએ છીએ અથવા તો જે કલ્પાંત કરીને બતાવીએ છીએ એ જે છે તે બધું આર્ત ધ્યાન છે. ઇવન મનમાં કરીએ છીએ તે પણ આર્ત ધ્યાન છે, આપણે જાણીએ છીએ, પણ કેટલુંક થઈ જાય છે. તો એ બધું કોઈ પણ કારણે કોઈ રડે છે અગર તો ઘણું આર્ત ધ્યાન કરે છે કે ઉદ્વેગ કરે છે, મારું ખોવાઈ ગયું, મારું ખોવાઈ ગયું, ચાવી ખોવાઈ ગઈ, ચાવી ખોવાઈ ગઈ, તો એ પણ આર્ત ધ્યાન છે. કરોડો રૂપિયા ગયા કે 1000 રૂપિયા ગયા પડી ગયા, એ પણ આર્ત ધ્યાન છે. એટલે બધું જ આર્ત ધ્યાનમાં આવે. અહીંયા કેવું અનવસર આર્ત ધ્યાન છે કે જે વસ્તુની આત્માને જરૂર નથી તે વસ્તુના વિચાર કરવા, તે આર્ત ધ્યાન છે. આ પરમ પૂજ્ય બ્રહ્મચારી જે વ્યાખ્યા મૂકી છે બહુ સુંદર સમજાવ્યું છે કે જે વસ્તુની આત્માને જરૂર નથી, દેહને નહીં આત્માને જરૂર નથી, તે વસ્તુના વિચાર કરવા તે આર્ત ધ્યાન છે. આત્માને થોડી આહાર સંજ્ઞા છે કે બધી જરૂર છે, આત્માને કંઈ જોઈએ છે, કાંઈ જોઈતું નથી. આત્માની જરૂરિયાત તો કઈ છે આપણે જાણીએ છીએ કે એનામાં જ પડેલું છે, એનું સ્વરૂપ ને સ્વભાવ એનામાં જ અનંત ચતુષ્ટય પડેલું છે. તેમ છતાં એના માટે બીજા વસ્તુના વિચાર કરીએ છીએ તે આર્ત ધ્યાન છે. અને અનઅવસર એટલે કે અવસર વિના, પ્રસંગ વિના, ટાણા વિના, મોસમ વિના, કમોસમનું, ટાણાનું, એડવાન્સમાં, વેલ ઇન એડવાન્સ, અહેડ ઓફ ટાઈમ, કાં ભૂતકાળની વાત અને કાં ભવિષ્યકાળની વાત, અને અત્યારથી વિચાર કર્યા કરીએ અને બધી કલ્પના જ છે તો એ અનઅવસર છે. તે બધા પરદ્રવ્યના, પર વસ્તુના વિચાર તે આર્ત ધ્યાન છે. અને લગભગ બધા જીવોનું આયુષ્ય એમાં જ પૂરું થાય છે. પરદ્રવ્ય, પર વસ્તુને પર ભાવ, એ પર વસ્તુ સંબંધી જે કંઈ ઈચ્છા છે તે બધું આર્ત ધ્યાન છે. ભવિષ્યમાં એક મકાન બનાવવું છે તો એ પણ આર્ત ધ્યાન છે. ભવિષ્યમાં આટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કે કાલ સવારે કરવું છે, આર્ત ધ્યાન છે. કેમ કે એ આત્મા સંબંધી વાત નથી અને પરદ્રવ્ય છે અને એની ઈચ્છા છે. તો આત્માને ઈચ્છા હોય, આત્માને વિતરાગ દશા કરવાની છે, રાગદ્વેષ રહિત થવાનું છે, તો એની ઈચ્છા તો ત્યાગ કરવાની છે. જે છે તે છે, પણ વધુ પડતી ઈચ્છા કરીએ છીએ અથવા વધારાની ઈચ્છા કરીએ છીએ. કૃપાળુદેવ તો કે સહેજ પણ ઈચ્છા, અઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. તો આ બધું આર્ત ધ્યાન છે. આપણો અનુભવ પણ છે કે નથી તેના ખ્યાલમાં રહીએ, કલ્પના કરીએ, તરંગ કરીએ, એની બધી વિગત ભેગી કરીએ અને કેટલું બધું જીવને ઉચ્ચાર અથવા તો ઉભળક કરાવે છે અને કેટલો ઉદ્વેગ કરાવે છે. એ બધી ઉપાધિ જ છે. મકાનની વાત હોય, પ્રોપર્ટીની વાત હોય, ખેતરની વાત હોય, ગમે તે વાત લાવો, ઇન્વેસ્ટમેન્ટની હોય, સાચવવાની હોય, પહેલાં પૈસા બનાવવાની ઉપાધિ, પછી બચાવવાની ઉપાધિ, પછી રોકવાની ઉપાધિ, ઇન્વેસ્ટ કરવાની ઉપાધિ, એટલે કે જે હોય તેને સાચવી રાખવું અને ઓછું હોય તેમ એ પડ્યું કાંઈ એટલું ને એટલું રખાય, એમાં વધારો થવો જોઈએ. વાણિયા તો વળી વિશેષ એવું માને તો વધાર્યા જ કરે, જહા લાહો તહા લોહો, જેટલો લાભ તેટલો લોભ, લોભ હંમેશા વધે. આ બધું એક નંબરનું આર્ત ધ્યાન. પરિગ્રહનો આનંદ માનીએ, અતિશય આનંદ માનીએ કે મારી પાસે આટલું સોનું, આટલું ચાંદી, આટલું પ્લેટિનમ અને આટલું કેશ અને આટલું બેંક બેલેન્સ ને આટલું આ પ્રોપર્ટી, તો એ બધાનો આનંદ, ખુશી એ પણ જેટલે અંશે છે તેટલે અંશે આપણને રૌદ્ર ધ્યાનના ભાગીદાર કીધા છે. આર્ત ધ્યાન તો છે જ, પછી એના પછીનું ખરાબ રૌદ્ર ધ્યાન, અને એનું પરિણામ શું તો કે અધોગતિનું કારણ છે, નરક ગતિ કે તિર્યંજ ગતિમાં લઈ જાય છે. માટે વિચારવા જેવું છે. જેમ કોઈની હિંસા કરે, મારી નાખ્યો કે માર ખવડાવ્યો અને આનંદ માને, કેમ જુઠ્ઠું કરીને કે બોલીને કે કંઈ પણ કરીને આનંદ માને કે મેં કેવું ગવર્મેન્ટને આંખમાં ધૂળ નાખી અને હું આટલું લઈ આવ્યો કે કર્યું, કે સ્મગલર હોય તો એને લાગે, મોટી ચોરી કરે એને લાગે, નાની ચોરી કરે, ટેક્સમાં કરે, એ બ્રેકેટમાંથી આમ કરે તેમ કરે, જે કંઈ નંબર 1 ને નંબર 2 ક્યાંય સાંભળાય ન હોય તો કે બ્લેક મની ને વ્હાઇટ મની, આ જે બધું કરીએ છીએ એ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન જ છે. અને એનું પરિણામ ભોગવવું જ પડે છે. એટલે કૃપાળુદેવે ચોખ્ખું કહી દીધું કે અમે તેમાં પડતા નથી. અનઅવસર આર્ત ધ્યાન કહેવા યોગ્ય છે. આજે આપે સ્પષ્ટ લખવાથી રેવાશંકરભાઈને મેં સ્પષ્ટ લખ્યું છે કે વ્યવહારિક જંજાળમાં અમે ઉત્તર આપવા યોગ્ય નહીં હોવાથી રેવાશંકરભાઈને આ પ્રસંગનું લખ્યું છે કે તેઓ તમને જવાબ આપશે. એટલે જુઓ જ્ઞાની પુરુષ કેટલું બચીને ચાલે છે, જાળવીને ચાલે છે. નવા કર્મ બંધ થઈ જાય, સહેજ થઈ જાય તો એક ભાવ વધી જાય, પોસાતું નથી કૃપાળુદેવને. તો કે અમે એવી વ્યવહારની ઝંઝટમાં પડતા નથી. જ્ઞાની નિર્લેપ છે, અસંગ છે, કરવું પડે તો જ કરે, ત્યાં સુધી કે પોતાના કોઈ માન્યા જ નથી, છે જ નહીં તો પોતાના સંતાનના લગ્ન પણ કરવા પડે તો કરે, બાકી કરતા નથી.
એટલે કે એમાં પડતા નથી, છતાં સમાજ વ્યવસ્થા એવી છે તો કરવું પડે તો તેટલું કરે, પણ પછી પોતાનું કોણ ને પોતાનું કોણ નહીં. જો પોતે ને ઘરે પોતાનાથી ઉત્પન્ન થયા છે માને તો કે આત્મા તો અનુત્પન્ન છે. આપણે માન્યું કે આપણો પુત્ર કે આપણી પુત્રી કે આપણા સંતાન આપણે ઘેર અવતર્યા પધાર્યા એટલે માનવું પડે. વ્યવહારથી મનાય, સિદ્ધાંતથી કોઈનું નથી. એ યાદ રાખવું જ પડે, ખટકો રાખવો જ પડે, અને તો જ સંસારથી કંઈક છૂટાય, મોક્ષમણી પ્રયાણ થાય. કૃપાળુદેવે બહુ સ્પષ્ટ કહી દીધું છે. બધા જ જ્ઞાની પુરુષોની આ શીખ છે, પણ આ જાત અનુભવથી લખેલું છે. એટલે પછી જો એક કરે, બે કરે, તો પછી પોતાના ભાઈના સંતાન, પોતાના બહેનના સંતાન, નાના ભાઈના, મોટા ભાઈના, નાની બહેનના, મોટી બહેનના, એમ કરતાં પાર આવે જ નહીં. પછી એ તો પેટ વેવાય કહેવાય, તો એના સંતાન એ પણ આપણા જ સંતાન કહેવાય, આપણે કરવું જોઈએ. એમ ચાલ્યા જ કરે. એટલે એમ કહે છે અમે કોઈ વ્યવહારિક જંજાળમાં પડતા નથી. એમાં માત્ર લગ્નની વાત નથી, બીજી પણ જે કંઈ વાત હોય છે, હું આ સોદો કરું કે નહીં, હું આ બિઝનેસ કરું કે નહીં, હું આજનો સોદો લઉં કે નહીં, આ ભાવે ચાંદી લઈશ તો ભાવ વધશે કે નહીં, આ ભાવે સોનું લઈશ તો વધશે કે નહીં, આ ભાવે સ્ટોક એન્ડ શેર માર્કેટમાં કરીશ તો વધવાના ચાન્સીસ છે કે કેમ, આ બધું જ આર્ત ધ્યાન છે, વ્યવહાર છે, ઉપાધિ છે, જંજાળ છે. જ્ઞાની પુરુષ એમાં ગમે તેટલું પૂછો તો પણ હા કે ના કહે જ નહીં. એને ખબર પડી જતી હોય, પણ એ જ્ઞાન મૂકીને આવામાં ઉપયોગ નાખે. કૃપાળુદેવને કોઈએ પૂછેલું કે તમને તો આટલું જ્ઞાન, એટલે તમે તો બિઝનેસમાં બધા ભાવતાલ જાણતા હોય, એ પ્રમાણે સોદા હીરા મોતી કે ઝવેરાતના કરી નાખતા હશો અને કેટલું બધું સારું થાય, એટલે તમને તો સારું જ છે ને, ફાયદો જ છે ને. ત્યારે કૃપાળુદેવ કહે છે અમારા દાડા ઉઠ્યા છે કે અમે આવા કામ કરીએ કે આમાં ઉપયોગ કરીએ, આવી વાત કરીએ. જેમ જ્યોતિષી પોતાના ઘરનું બધું કર્યા કરે કે ઘરનાનું જોયા કરે, એમ તો બને જ નહીં, અને એમ બની શકતું પણ નથી. જીવ માને છે કે એમ બને છે, એમ બનતું નથી, બનવા કાળે જ બને છે. ભાવ આપણે જાણીએ છીએ કે માર્કેટ કેવા અચાનક ટર્ન લઈ લેતું હોય છે, બધાની બધી આગાહી બિલકુલ ખોટી પડતી હોય છે. તો અહીંયા આગાહી નહીં પણ જ્ઞાનમાં જણાતું હોય તો આત્માની વાત મૂકીને કે વિજ્ઞાનની વાત મૂકીને ભગવાન આમાં ઉપયોગ નાખે. બને જ નહીં. એમને એવું લખાય પૂછાય પણ નહીં. કોઈ પરીક્ષા કરવા ખાતર કહેતું હોય તો ઠીક છે, બાકી તેઓ શ્રી તેમાં પડે નહીં. અહીંયા પણ જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ ચોખ્ખું ચણક થઈ જાય છે. જેવો વળતી ટપાલે આપને ઉત્તર લખશે એ જ વિનંતી. રેવાશંકરભાઈ જરૂરથી જવાબ આપશે, તમે એમને લખો. અને ગોસડિયાને પ્રણામ. એટલે અહીંયા સગાઈ સગપણની વાત હોય કે વ્યાપારની હોય, એમાં વ્યાપારની વાત હોય તો પણ લાગુ પડે છે કે સૌભાગભાઈ રૂનો બિઝનેસ કરતા હતા, એટલે કે એ વખતે પણ હતું ને હમણાં સુધી પણ હતું. અને ઝાલાવાડમાં તો ખાસ કે રૂ ને કાલા ને બધું જે પ્રમાણે કપાસને વાવેતરને પાક્યું હોય ને પછી એ ઉધડું લેવાતું હોય ને વેપાર થતો હોય, એ રૂના વેપારી. અને જીનિંગ પ્રેસ પણ ઘણા જૈનના હોય, અને એમાં ઘણું પાપ પણ એ દોષની ના છે, એ વેપારની ના છે, 15 પ્રકારના ધંધાની ના છે, પરંતુ હોય છે, આપણે જાણીએ છીએ. તો અપાર્ટ ફ્રોમ ધેટ આ તો સોદો જ કરવાનો છે, સીધું જીનિંગ પ્રેસની વાત નથી. અને એ રૂ પડતર પડ્યું છે એમ કોઈ જૂના પત્રમાં આપણે વાંચેલું છે કે એ રૂ પડતર પડેલું છે. અને મોરબી છે, અંજાર છે, કચ્છ છે, મુંબઈ છે, અને અમારે મુંબઈ પહોંચાડવાનું છે. એટલે કાં તો ભાવનગરથી જશે, કાં તો કચ્છથી જશે કે મોરબીથી જશે, એવી કંઈક વાત આવે છે. એટલે એ પ્રસંગ પણ હોઈ શકે, એમાં પણ કૃપાળુદેવ પડતા નથી. તો સગાઈ વેવિશાળમાં તો પડે જ ક્યાંથી, તો એ અમે કરીશું નહીં. ગોસડિયાને પ્રણામ. અહીંયા જુઓ પત્રમાં મથાળે પૂજ્ય શ્રી સૌભાગભાઈ લખ્યું, કૃપાળુદેવે પૂજ્ય આવી ગયું. નીચે ગોસડિયાને પણ પ્રણામ લખ્યા. આ જ્ઞાની પુરુષનો કેટલો વિનય છે. લિખિતંગ આત્મ સ્વરૂપના પ્રણામ. અને અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. ટૂંકમાં આ પત્રના સારાંશ રૂપે તો શું આવ્યું કે પ્રથમ નમો ગુરુરાજને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા ટળ્યું દેહ અભિમાન. આંગળી ચીંધ્યાનું પુણ્ય અર્યંત ભગવાન કરે છે, સિદ્ધ ભગવંતનું ઓળખાણ તેઓ કરે છે. એટલે અર્યંતનો વિશેષ ઉપકાર છે એમ આપણે અહીંયા માનીએ છીએ. આપણા માટે જવાબ પૂછ્યો નથી આપણને, પણ સૌભાગભાઈને ડુંગરસિંહભાઈને લખ્યું છે. તો આપણને કોઈ પૂછે કે ન પૂછે, પણ આ પત્ર આજે વાંચવાનું આવ્યું એટલે કે મહાવીર સ્વામી અને પરમ કૃપાળુદેવમાં કોનો મંત્ર કે કોનું કયું માનવાનું, બંનેનું એક જ હોય. એટલે સવાલ નથી, બંને વિતરાગ, બંનેનો બોધ એક સરખો છે, એમાં મિનમેક નથી. તેમ છતાં પૂછો છો તો અમારા આસનનો ઉપકારી કોણ, નિકટમાં નિકટ કોણ, તો કે પરમ કૃપાળુદેવ. એટલે મહાવીર સ્વામીની બદલે એમાં સમાય જ જાય છે. એક મહાવીરમાં બીજા મહાવીરનું હૃદય જ છે. અહીંયા માનો કે આપણી પાસે જગ્યા ઓછી છે,
સમજવા માટે કહું છું કે હાર્ટ એક જ છે અને જગ્યા છે જ નહીં, પણ ભગવાનના પગલાં પાડવાના છે એટલી જગ્યા છે, એકના જ પગલાં સમાય એટલી જગ્યા છે. તો આપણે એમ જ કહેવાના કે અમે કૃપાળુદેવના પગલાં પાડીશું, કેમ કે મહાવીર સ્વામી થઈ ગયા એ તો નિર્વિવાદ છે, સવાલ જ નથી. પણ અત્યારે વિશેષ નિકટ કોણ કે જેના ચિત્રપટજીના દર્શને અથવા તો જેમના વચનામૃતજીનો બોધ ડાયરેક્ટ આવેલો છે, એમણે સ્વકલમે લખ્યું છે, સચવાયું છે અને એ છપાઈને આવેલું છે. એટલે એમાં પણ કાંઈ આડું અવળું નથી. તો તેઓ શ્રીના પગલાં તો કે એક પગલાંમાં, હાથીના પગલાંમાં બધા પગલાં સમાય છે, તો તે પગલાંમાં બધા મહાવીર સ્વામી, બધા તીર્થંકર દેવના પગલાં પણ પડી ગયા. એટલે કે આપણે તે પ્રાયોરિટી આપીએ છીએ. આગળ જઈએ. પત્રાંક 528, મુંબઈ, આસો સુદ 11 બુધ વિક્રમ સંવત 1950, તારીખ 10/10/1894. સ્વપ્ને જેને સંસાર સુખની ઈચ્છા રહી નથી અને સંપૂર્ણ નિહિસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાસ્યું છે, એવા જ્ઞાની પુરુષ પણ વારંવાર આત્મ અવસ્થા સંભાળીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે, પણ આત્મ અવસ્થાને વિશે પ્રમાદ થવા દેતા નથી. કોને લખાયો છે તે અનુપલબ્ધ છે, એટલે આપણો તો ખરો જ કે સ્વપ્ને જેને સંસાર સુખની ઈચ્છા રહી નથી. જ્ઞાની પુરુષને સ્વપ્નમાં, જાગ્રત અવસ્થામાં, નિદ્રામાં, એને કોમામાં જઈને પૂછો તો બોલે નહીં, જવાબ આપી શકે નહીં, સાંભળે નહીં, એમ આપણને લાગે, પણ એને કોઈ ફેર ન હોય. એને સંસાર સુખની ઈચ્છા હોય જ નહીં, રહી જ નથી. એક વખત હતી બહિરાત્મ દશા, સંસારી હોય ત્યારે ભલે, હવે જેને રહી નથી અને સંપૂર્ણ નિસ્સારભૂત સંસારનું સ્વરૂપ લાગ્યું છે, ભાસ્યું છે એટલે લાગ્યું છે કે સંસારનું સ્વરૂપ કેવું, તો કે બિલકુલ સંપૂર્ણ બધી જ રીતે. કોઈક વખત સંસાર અસાર લાગે, ઉપાધિ લાગે, દુઃખ લાગે, નિરાશ થઈ જાય, એમ નહીં, પણ હર હંમેશ માટે સંપૂર્ણપણે નિહિસારભૂત. એમાં કોઈ સાર હોય તો નીકળે ને. તેલ વલોવીએ નહીં, તેલને પીલીએ તો એમાંથી નીકળવા જેવું હોય તો કંઈક નીકળે, અમુકમાંથી વસ્તુમાંથી તેલ નીકળે પણ નહીં. એટલે અમુક વસ્તુ રેતીમાંથી તેલ તો કોઈ હિસાબે નીકળવાનું નથી. ગમે તેવી લેબ ને ગમે તેવું ઇન્સ્ટ્રુમેન્ટ લાવો, એના માટેનું ઇક્વિપમેન્ટ લાવો, પણ ન જ નીકળે. તો સંસારની માયામાં રહીને વલોવ્યું મેં તો પાણી, દૂધ વલોવીએ તો છાશ, માખણ થાય, ઘી થાય, પરંતુ સંસારની માયામાં, સંસારના જળમાંથી શું થાય? ખારો ભ સંસાર છે અને એમાં સાર જ નથી, કોઈ છોતરા બી કંઈ રહ્યું જ નથી, કોઈ સત્વ નથી, સાર નથી, રસ નથી, કસ નથી, કોઈ રસ પડે એવું છે નહીં, એવો સાર વિનાનો છે, એવો સાવ જ છોતરા ફોતરા જેવો છે. સંપૂર્ણ નિહિસારભૂત કોને લાગ્યો છે? તો કે જ્ઞાની પુરુષને. ફરીથી, જેને સ્વપ્નમાંય સંસાર સુખની ઈચ્છા રહી નથી, સંપૂર્ણ નિસારભૂત સંસારનું સ્વરૂપ ભાસ્યું છે, એવા જ્ઞાની પુરુષ પોતે જ છે અત્યારે કૃપાળુદેવ, પણ વારંવાર આત્મ અવસ્થા સંભાળીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે. એના જેવા પ્રગટ પરમાત્મા થવું છે તે પણ સંભાળીને સમ્યક પ્રકારે ભાળીને, સમ્યક પ્રકારે રૂઢી રીતે સરખા ચશ્મા પહેરીને જ્ઞાન દશાથી બરોબર સંભાળે, ભાન, દેખવું, નિહાળવું. એટલે કે જે કંઈ જુએ છે તે સમ્યક પ્રકારે જુએ છે, એટલે કે માત્ર જોનાર જાણનાર રહી જાય છે, બીજું કાંઈ કરતા નથી. જ્ઞાની પુરુષ જાણે છે, જુએ છે, વેદતા નથી. એટલે કે જોનાર જાણનાર જ્ઞાતા દૃષ્ટા જ રહે છે. એટલે આ સંભાળનો અર્થ છે. આપણે સંભાળ એટલે કેરફુલ કહી દઈએ, કેરફુલ જ છે, પણ શબ્દ સમજવા જેવો છે. સમવત્તા ભાલ, સંભાળીને, જાળવીને, ઉપયોગપૂર્વક, લક્ષપૂર્વક, કોના? આત્માના લક્ષપૂર્વક. એવા જ્ઞાની પુરુષ પણ વારંવાર આત્મ અવસ્થા સંભાળીને, એટલે આપણે જે સંભાળવું, જાળવું કહીએ એમ નહીં, પણ જે જુએ છે તે બરોબર જ્ઞાતા દૃષ્ટા ભાવે જ જુએ છે. એમ કરીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે. જે પૂર્વે આરંભીને આવ્યા છીએ તે પ્રારબ્ધ છે, નિયતિ છે, એને વેદે છે. એટલે કે ત્યાં એના સુખ દુઃખનો અનુભવ કરે છે, ભોગવે છે, પણ આત્મ અવસ્થાને વિશે પ્રમાદ થવા દેતા નથી. પોતે આત્મા છે, પોતાની અવસ્થા એટલે જે સ્ટેજ છે, જે પર્યાય છે, જે ભૂમિકા છે, એને વિશે પ્રમાદ થવા દેતા નથી. એમાં કાંઈ ચ્યુત થતા નથી, ભ્રષ્ટ થતા નથી, ઓછું આવવા દેતા નથી. જેમ છે તેમ આત્મ સ્વરૂપને રાખે છે. એટલે કે પ્રમાદ શું છે? તો કે આત્મ સ્વરૂપનું વિસ્મરણ. અને બીજું શું છે? તો કે વિષય કશાયમાં સમય જતો રહીએ, નિદ્રામાં જતો રહીએ, વગેરે છે તે કરતા નથી. એટલે બહુ વિચારવા જેવું છે કે સ્નેહ રાખે છે તો કે સંસારમાં કોઈ પ્રત્યે સ્નેહ રાખતા નથી. ત્યાં પ્રેમ શબ્દ નથી, સ્નેહ છે. એ રાગ છે, રાગાદિક ભાવ છે, બુદ્ધિ છે, આસક્તિ છે, તો એ થવા દેતા નથી.
પ્રમાદના અવકાશ યોગે જ્ઞાનીને પણ અંશે વ્યામોહ થવાનો સંભવ જે સંસારથી કયો છે તે સંસારમાં સાધારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિક ભાવે કરીને આત્મહિત ઈચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે. શું કામ જાળવીને સંભાળીને રહીએ છે કે સંસારમાં સાધારણ જીવે તો તેનો વ્યવસાય કરવા જેવો જ નથી, પરંતુ જ્ઞાની પુરુષને પણ અંશે વ્યામોહ થવાનો ભય છે. વ્યામોહ શબ્દ બહુ મજાનો છે, ગમે નહીં તેવો છે કે ગીતાજીમાં, ભગવદ્ ગીતાજીમાં શ્રી કૃષ્ણજી અને અર્જુનજી, એમાં પણ શ્રી કૃષ્ણ પરમાત્મા વ્યામોહ શબ્દ વાપરે છે. એક ખેદ શબ્દ આવે, એક વિષાદ આવે અને એક વ્યામોહ આવે. તો વ્યામોહ રાખવાનો નથી એમ અર્જુનજીને સમજાવે છે. વી વત્તા આ વત્તા મોહ એટલે વ્યામોહ. મોહ તો સમજીએ છીએ કે મોહાશક્તિ, મૂંઝવણ થઈ જાય, ગભરામણ થઈ જાય, અકળામણ થાય. પણ વી વત્તા આ એટલે શું? તો કે વિશેષ પ્રકારે આત્માને બધી રીતે મૂંઝવી મારે, આસક્તિ વીંટળાઈ વળે તેનું નામ વ્યામોહ. એટલે કે સબળ મોહ છે, જેવો તેવો મોહ નથી. બળિયો મોહ, પ્રબળ મોહ અને સબળ મોહ કહીએ તો વધારે સારું. વ્યાકુળ કરી મૂકે, પરેશાન કરી મૂકે તે વ્યામોહ થવાનો સંભવ છે. એટલે કે મોહનીય કર્મમાં પણ આકરું મોહનીય કર્મનો સંભવ છે. જ્ઞાની પુરુષ થયા હોય એને શું મોહનીય કર્મ? તો કે દર્શન મોહનો ક્ષય કર્યો હોય, એમાંથી શ્રદ્ધામાંથી ડગાવી દે. અને એટલી બધી વસ્તુ રહેલી છે સંસારમાં આકર્ષનારી, અથવા તો વ્યક્તિ રહેલી છે, તો કે વ્યામોહ થઈ જાય. જો જાળવે નહીં તો એ ચૂકી જ જાય. તે સંસારમાં સાધારણ જીવે રહીને તો તેનો વ્યવસાય લૌકિક ભાવે કરીને આત્મહિત ઈચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે. જો કૃપાળુદેવ કે જ્ઞાનીને પણ આવું થાય તો સાધારણ જીવ કે એથી ઓછી દશાના જીવ તો આપણને તો કેટલું બધું આકરું છે કે પ્રવૃત્તિ આપણને ક્યાંય લઈ જાય. એક આટલામાં શું, મને બફમાં રહેવાય કે મને વાંધો નહીં આવે, મને બાદ નથી, હું તો મારું કરી લઉં છું, હું મારું ફોડી લઉં છું, હું તો સ્વરૂપ સંભાળીને બેસું છું, મારી દશા સારી છે. તો એ બફમ છે, અભિમાન છે, અહંકાર છે, માયા છે. એ કરવા જેવું નથી. આત્માને નિવૃત્તિ કરવાની વાત છે, પણ લૌકિક ભાવે કરીને આત્મહિતી છીએ તો કદી ન બનવાનું જ છે. એ નહીં બનવા જેવું જ કાર્ય થાય છે. કેમ કે લૌકિક ભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી ત્યાં હિત વિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. હવે લૌકિક ભાવ આવીને ઊભો રહ્યો તો લોક કોણ? તો કે સમાજ શું કહે, દુનિયા શું કહે, ગામના શું કહે, ઘરના શું કહે. એટલે એ લોક આવ્યું. આખી દુનિયા શું કહે, આખી દુનિયાની ચિંતા, આખા સમાજની ચિંતા. એટલે લૌકિક ભાવ છોડવાની વાત છે. પ્રભુ શ્રીજી કહે છે કે લોક મૂકે પો, જે કંઈ છે તે લોક કરે છે અને એ પ્રમાણે બને છે. એના સામું જોવા જેવું નથી. તું તારું ફોડી લે, લોક મૂકે પો. એટલે કેટલું બધું સુંદર કહી દીધું કે ગામને મોઢે ગણના નહીં બંધાય એ વાત જવા દો. અને લૌકિક ભાવની નિવૃત્તિ કરવાની વાત આવી એટલે કે આત્માની કાળજી લેવાની આવી. જેવો લૌકિક ભાવ છૂટે, દેહ ભાવ, અન્ય ભાવ, સંસાર ભાવ, રે ક્યાં જીવ? તો કે આત્મા સ્વભાવમાં રહે છે, સમભાવમાં રહે છે. એટલે તરત જ પોતાના આત્મા પર આવીને ઊભો રહે છે. એટલે કે અલૌકિક ભાવમાં આવીને ઊભો રહે છે. એ લૌકિક ભાવ તો ગયો. તો લૌકિક ભાવની નિવૃત્તિ તો આત્માની કાળજી. અને પ્રભુશ્રીજી કે લોક મૂકે પોક, તું તારું કરી લે. પ્રભુશ્રીજીએ તો એમ કહી દીધું કે થપ્પડ મારવાની છે, નાક વાઢી નાખવાનું છે. એક ગાલ પર થપ્પડ દીધી હોય, થપાટ મારી હોય કે એક ધોલ લગાવી હોય તો એ બોલવું પણ આજ ગમતું નથી, સાંભળવું ગમતું નથી. આ તો જ્ઞાની પુરુષની વાત છે. તેઓ શ્રીએ તેમ કર્યું છે. સંસારને થપાટ દીધી છે, સંસારને પૂંઠ દીધી છે અને પોતે નીકળી ગયા છે. તો એ થપ્પડ મારવાની છે, નાક વાઢી નાખવાનું છે. એટલે કે બધું જ મૂકી દેવાનું છે. દેહ ભાવ, અન્ય ભાવ, સંસાર ભાવ, લૌકિક ભાવ ત્યારે થાય છે. નહીં તો શું થાય છે કે સત્પુરુષ પાસેથી પરાણે જે કંઈ કમાણી થઈ હોય, મહાપરાણે, મહાપ્રયાસે આપણે કેટલું પુણ્ય લઈને આવ્યા હોય, જે કમાણી થઈ સત્પુરુષના બોધે થઈ, પછી સંભાળ ન રાખે તો આવરણ આવી જાય છે. વાદળા આવરણ કરી નાખે છે અને સૂર્યચંદ્ર જેવા શક્તિવાળા, તેજવાળા પણ જોઈ શકાતા નથી, દેખી શકાતા નથી. તે તો ઉગેલા જ હોય છે, પરંતુ વાદળા આવરણ કરી નાખે છે. તો અહીંયા પણ આપણે સંભાળ નહીં લઈએ તો આપણને આવરણ આવી જાય છે. મળ, વિક્ષેપ અને આવરણ એ 3 મોટા દોષ છે. તો અહીંયા આવરણ નામનો દોષ આવી જાય છે. આત્મામાં આત્મબુદ્ધિ કરવાની છે, એને બદલે બીજે આત્મબુદ્ધિ થઈ જાય છે. બીજે આત્મબુદ્ધિ થઈ છે અને પાછું થઈ જાય છે. હું સ્ત્રી, હું પુરુષ, મારા પુત્ર પુત્રી, મારા સંતાન, આ બધી જ પર્યાય દૃષ્ટિ છે. આપણે દ્રવ્ય દૃષ્ટિ કરવાની છે. જ્યાં એવો ભાવ આવ્યો કે હું ભાઈ, હું બહેન, આ મારા, પહેલાં હું અને પછી મારા, એટલે તરત જ એ પર્યાય દૃષ્ટિ થઈ.
તે દેખત ભૂલી છે, એટલે કે જુએ છે અને ભૂલે છે, દેખે છે અને ભૂલે છે, જાણ્યું નથી, જોયું નથી કે તરત જ જીવના ભાવ પલટન ખાઈ જાય છે. અને આ બધા આમ જુઓ તો દેહ સંબંધી સંબંધો છે. અને દેહ શું છે તો કે અનંત પરમાણુનો ઢગલો છે. એ જડ છે, એ મારે ન ખપે ન કલ્પે, એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. એક એવું જેવી દશા કરવાની છે જે કૃપાળુદેવ કરી શક્યા છે. એ જ બોધ અહીંયા આગળ જાય છે કે લૌકિક ભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી ત્યાં હિત વિચારણા બીજી રીતે સંભવતી નથી. એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થવું સંભવે છે. તો એકની નિવૃત્તિ એટલે સંસારની નિવૃત્તિ, તો બીજું શું છે સામે મોક્ષ, તો કે મોક્ષનું પરિણામ થવું સંભવે. આત્મ સ્વભાવની પ્રાપ્તિ થઈ જાય જો એક વખત દેહભાવ કે સંસાર ભાવ મુકાય તો, પણ જીવને ક્યારેય મુકાતો નથી. સંસાર ભાવ તો પછી છે, પણ પેલો તો આમ તો સાથે જ છે વિભાવમાં સરી પડે એટલે કે દેહભાવ જ મુકાતો નથી. પોતાનું ઠીકઠાક કરવામાંથી ઊંચા જ આવતા નથી. એ દેહભાવ નથી તો શું છે, એ દેહાધ્યાસ નથી તો શું છે. એટલે કે જેવું બહુ સુંદર વચન કીધું કે એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થવું સંભવે. એક ફોસેટ, એક નળ, એકમાં પાણી જતું હોય, તેમાં વચ્ચે બીજું નાખીએ એટલે તરત જ ફોર્સ ઓછો થઈ જાય. સીધી સમજવા જેવી વાત છે. અહીંયા પણ એવું જ છે. કૃપાળુદેવ સમજાય તેવી રીતે મૂકે છે કે અમારે બે બાગ છે, એક આ દેહનો અને એક અધ્યાત્મનો. તો એક બાગમાં પાણી જાય છે તો દેહ સુકાય છે, એટલે કે અધ્યાત્મ દશામાં છીએ તો દેહ સુકાઈ ચાલ્યો છે. એની શું જરૂર છે, એની શું સંભાળ કરવાની જરૂર છે, એવી મૂકે છે. કદી દેહની જેમણે દરકાર કરી નથી, નહીં જેવી પણ પરવા કરી નથી, તેવા શરીર હોવા છતાં, દેહ હોવા છતાં દેહાતીત દશા, અને શરીર હોવા છતાં અશરીરી ભાવે જ જેમની સ્થિતિ હતી, એટલે કે મુક્ત સ્વભાવમાં જ જે વિચારતા હતા, એવા જ્ઞાનીની વાત કરીએ છીએ. તેઓ શ્રી કહે છે કે એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થવું સંભવે છે. અહિત હેતુ એવો સંસાર સંબંધી પ્રસંગ, લૌકિક ભાવ, લોક ચેષ્ટા એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને તેને સંક્ષેપીને આત્મહિતનો અવકાશ આપવો ઘટે છે. આ લૌકિક ભાવ પણ ન પોસાય, લોક ચેષ્ટા પણ ન પોસાય. આપણને તો સમાજની કે દુનિયાની કે ઘરનાની જ લગભગ પડી હોય છે. તો કે લૌકિક ભાવ, લોક ચેષ્ટા. પાછા શું કામ, તો કે અહિતના હેતુ છે એવા સંસાર સંબંધી પ્રસંગ. એ આપણને અહિત કરનારા છે, કલ્યાણ કરાવવામાં સાથે આવતા નથી. કેવાય ઘરના, પણ જો વૃત્તિ આશય જુદા છે, લક્ષ્ય બીજો છે, તો એ આપણને ક્યાં લઈ જશે. તો એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને, એના પ્રત્યે દુર્લક્ષ નહીં, એની સંભાળ લેવાનું બંધ કરીને તેને સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવો ઘટે છે. ત્યાં કાળજી લેવાની નથી, તેને સંક્ષેપ કરવાની છે, ટૂંકાણમાં કરવાનું છે, ઓછી કરી નાખવાની છે. અને આત્મહિતને અવકાશ એટલે પ્રાયોરિટી આપવી ઘટે છે. અગત્યાનું ક્રમ, પ્રાયોરિટી. આત્મહિત માટે કાંઈક જગ્યા રાખીએ, કાંઈક અવકાશ રાખીએ, કાંઈક ચાન્સ રાખીએ. એ વિચારું દબાઈ જાય, દટાઈ જાય એમ ન ચાલે. એટલે કૃપાળુદેવે ઘણો ઠપકો આપી દીધો છે આમ જુઓ તો. આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કોઈ જણાતું નથી. છતાં તે સત્સંગ પણ જે જીવ લૌકિક ભાવથી અવકાશ લેતો નથી તેને પ્રાયે નિષ્ફળ જાય છે. સત્સંગ કરીએ બળવાન નિમિત્ત છે, પણ થતું કેમ નથી આત્મહિત? તો કહી દીધું કે તે સત્સંગ જો લૌકિક ભાવથી અવકાશ લેતો નથી તો ફળવાન થતો નથી. બળવાન સત્સંગ હોય છતાં ફળવાન ન થાય ત્યાં શું સમજવાનું? તો કે જીવની કચાશ છે કે લૌકિક ભાવથી અવકાશ લેતો નથી. એટલે કે લૌકિક ભાવે કે છે એને અલૌકિક દશા કે અલૌકિક ભાવ થતો નથી. સામાન્ય બધા કરે છે તેમ બધા બેઠા છે, બધા ગાય છે, બધા ભક્તિ કરે છે, બધા વાંચે છે ને આપણે સાંભળીએ છીએ કે આપણે બોલીએ છીએ. એમ લૌકિક ભાવની ઘડીભર થોડીક વાર તો અલૌકિક ભાવની સ્પર્શના થવી જોઈએ. આ કંઈક જુદું છે, આ કંઈક સાંભળ્યું નથી, આ કંઈક કર્યું નથી ને અનંતકાળથી નથી કર્યું તે હું કરવા બેસું છું, તો અહીંયા દેહ સંસારની વાત હોય જ નહીં. આત્મા સિવાયનો કોઈ ભાવ મને સ્પર્શવો જ ન જોઈએ. અત્યારે બીજા સંકલ્પ વિકલ્પ કરવાના હોય જ નહીં. એમ કોઈ પણ લૌકિક ભાવ છે ત્યાંથી અવકાશ લેશે તો એને સફળ થશે. અને સહેજ સત્સંગ ફળવાન થયો હોય તો પણ વિશેષ લોકાવેશ રહેતો હોય તો તે ફળ નિર્મૂળ થઈ જતા વાર લાગતી નથી. આ અત્યંત અગત્યનું આપણને લાગુ પડતું આવ્યું કે માનો કે સહેજ સત્સંગનું પરિણામ દેખાતું હોય, સહેજ સત્સંગની રુચિ થઈ હોય, કંઈક આપણે સંકલ્પ વિકલ્પ વિના બેસીને સાંભળતા હોઈએ કે કરતા હોઈએ, કંઈક ફળ પરિણામ સારું આવતું હોય તો ત્યાં શું થઈ જાય છે? તો કે વિશેષ લોકાવેશ રહેતો હોય,
કૃપાળુદેવ પણ ખરા છે, ખરી શૈલી છે, ક્યાંય શબ્દ સાંભળ્યો ન હોય. લોકાભિનિવેશ હોય, અભિનિવેશ હોય, પણ અહીંયા તો લોક સંજ્ઞા નહીં, લોક દૃષ્ટિ નહીં, લૌકિક ભાવ નહીં, લોકાવેશ, આવેશ શબ્દ મૂક્યો. એટલે શું આવેશ છે? તો કે લૌકિક આવેશ કયો કહેવાય? તો કે લોકોની અંદર, આપણા ભણતાની અંદર, આપણા ગ્રુપની અંદર, આપણા સર્કલની અંદર આપણે જે ઉઠબેસ હોય, સત્સંગ મંડળની વાત ચાલે છે, જેટલા સત્સંગી હોય, જેટલા ભક્તિમાનજી હોય, એટલે કે જે નાનું મોટું ગ્રુપ રચાઈ જતું હોય એ ગ્રુપ તો થઈ જ જવાનું છે. જ્યાં બેઠા તે ગામનું નામ હોય, વ્યક્તિનું નામ હોય, એવી રીતે તરત જ આવી જાય. તો કે એ જે ગ્રુપ છે, સર્કલ છે, જેની સાથે ઉઠબેસ છે, જેની સાથે કરીએ છીએ, એટલે કે આપણા જાણીતા માનીતા ઓળખીતાની અંદર એ લોકાવેશ એટલે થાય. એની જે ઓળખાણ થઈ ગઈ છે તે, એટલે નાના સર્કલમાં ઓછા સાથેનો વધુ પરિચય, ઓછા સત્સંગી પણ એની સાથેનો વધુ કે નિકટ પરિચય, તો આ બધું લોકાવેશ છે. તો ત્યાં નિર્મૂળ થઈ જતા વાર લાગતી નથી. એની અંદર ભાવ પલટન ખાઈ જાય છે, એમાં લૌકિક ભાવ આવી જાય છે, આ તો આમ કે આ તો તેમ, પતી ગઈ વાત. અને સ્ત્રી પુત્ર આરંભ પરિગ્રહના પ્રસંગમાંથી જો નીચ બુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તો સત્સંગ ફળવાન થવાનો સંભવ શી રીતે બને? કૃપાળદેવે લખ્યું છે, આપણે નથી કહેતા કે સ્ત્રી પુત્ર આરંભ પરિગ્રહના પ્રસંગમાંથી. સ્ત્રી માટે પુરુષ, પુરુષ માટે સ્ત્રી, પુત્ર, એમાં પુત્રી, સંતાન બધું આવી જ જાય છે. અને પ્લસ એ બધા માટે જ ધાંધલ ધમાલ છે ને. પહેલાં પોતે એક, પછી પોતે બે, પછી પોતાના બીજા બે, એમ કરતાં કરતાં આ બધો આરંભ સમારંભ વધતો ગયો. એના માટે ભેગું કરે, એના માટે છોડીને જાય. પોતે ભેગું કરવામાં જે સમય વાપરે છે એટલું ભોગવવાનો સમય રહેતો પણ નથી. આપણે જાણીએ છીએ કે જેટલા સાધન વસાવ્યા છે તેને વસાવવા પાછળ પૈસા, લક્ષ્મી ઉપાર્જનમાં જે સમય ગયો, અને એ વસ્તુ લાવ્યા પછી એને સાફસૂફ કરવામાં જે સમય જાય છે, સાચવવામાં સમય જાય છે, એટલો સમય એ સાધનનો સદુપયોગ આપણે કરતા નથી, અથવા કરીએ છીએ કે કેમ. તો સમજવાનું છે કે કોના માટે ને શેના માટે ને શું કામ આ મનુષ્ય ભાવ મળ્યો છે. આ તે આત્મહિત માટે જ મળ્યો છે, મોક્ષે જવા માટેનો જ પુરુષાર્થ કરવાનો છે. બાકી રહી જાય તેટલો હિસાબ સમજી લેશું, પરંતુ એ સિવાયનું કોઈ કામ નથી. આપણું આ જ કામ છે, પરંતુ જીવને એવું લાગતું નથી. બ્રહ્મચારીજીનું ટંકોત્કીરના વચન યાદ આવી જાય કે હું શું કરવા આવ્યો છું અને શું કરી રહ્યો છું, એ આજના દિને કર્તવ્ય છે. જી ગમે તે પ્રસંગ હોય, ગમે તે કોઈ ન હોય ને એકલા બેઠા હોય તો પણ એમ થાય કે હું અત્યારે મનમાં શું ભાવ કરું છું, મારો સમય તો જાય છે, હું શું કરવા આવ્યો છું. એટલે કે આ ભવમાં, આ ક્ષેત્રમાં, આ આશ્રમમાં, આ જગ્યાએ, આ ઘરમાં જે કયો તે, અને શું કરી રહ્યો છું. એટલે તે સમયે જો કોઈક અશુભ ભાવની સ્પર્શના હોય કે એવો કંઈક ઉદય આવ્યો હોય કે એવું નિમિત્ત મળ્યું હોય તો તરત થાય કે મને શોભે, મને ઘટે, મને છાજે છે, આ મને યોગ્ય નથી. જે પ્રસંગમાં મહાન જ્ઞાની પુરુષો સંભાળીને ચાલે છે તેમાં આ જીવે તો અત્યંત સંભાળથી સંક્ષેપીને ચાલવું એ વાત ન જ ભૂલવા જેવી છે એમ નિશ્ચય કરી. ફરીથી કે જ્યાં જ્ઞાની પુરુષો પણ સંભાળી જોઈ વિચારીને ચાલે છે, ત્યાં આ જીવે તો પોતે તો અત્યંત સંભાળથી, પાછી અત્યંત એટલે નિરંતર સંભાળથી, 23 કલાક ધ્યાન ન રાખીએ અને 1 કલાકમાં આડું કરી નાખીએ તો ન ચાલે. અથવા તો 16 કલાક તો વાંચ્યું, ભક્તિ કરી, પણ 8 કલાક તો બીજું બધું હોય ને, એક સમય પણ બીજું બધું ન હોય, આડું નથી કરવાનું. નિરંતર સંભાળ રાખવાની વાત છે, સંક્ષેપીને ચાલવાની વાત છે. સીધી વાત છે કે કાદવ કીચડ ગારા વચ્ચેથી આવતા હોય, ઉપરથી મેઘ બરાબર જામ્યો હોય, એટલે વરસાદની મહેર હોય, અહીંયા આટલું કાદવ કીચડ હોય, આજુબાજુથી વાહન જાય, કેટલો બધો ગારો કાદવ છાંટા ઉડાડતું જતું હોય, તો પણ આપણને વસ્ત્ર સંકોચીને, સંક્ષેપીને પગલાં પાડતા આવડે છે, ચાલીએ છીએ, રસ્તો કાપીએ છીએ, રસ્તો માપીએ છીએ અને બીજાને રસ્તો આપીએ છીએ. તો એવું જ આમાં છે કે જે પ્રસંગ લઈને આવ્યા છીએ, કુટુંબના, સ્વજનના પ્રતિબંધ એ તો છે જ, આગલા ભવની પ્રસાદી છે કે કૃપા કે અવકૃપા. હવે આપણા મનમાં, આપણા હાથમાં દેહાભિમાન રૂપી પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ રૂપી પ્રતિબંધ તો આપણે કાઢી શકીએ, અને એ કાઢીએ જ છૂટકો છે. પેલી ભૂતકાળની વાત થઈ, આપણા હાથની વાત નહોતી, આ બે આપણા હાથની વાત છે. તો સંક્ષેપીને ચાલવું એ વાત ન જ ભૂલવા જેવી છે એમ નિશ્ચય કરી પ્રસંગે કાર્યકારી અને પરિણામે તેનો લક્ષ્ય રાખી તેથી મોકળું થવાય તેમ જ કર્યા કરવું. દરેક પ્રસંગમાં એટલે નિમિત્તમાં, દરેક ઉદયમાં, દરેક પરિણામમાં, દરેક કાર્યમાં કે તે વખતે ભાવ રહ્યો, કોઈક વખત ભાવ બેલેન્સ રહ્યો તો હવે કેમ ન રહે.
કોઈક વખત ઇમ્બેલેન્સ થઈ ગયું, ક્રોધમાન માયાલોભ વધારે કરી દીધા, ઓછા કરી દીધા, તો હવે ત્યારે થઈ શક્યા તો અત્યારે પણ થઈ જ શકે. એટલે તરત જ થાય કે 10માંથી 8 વાર ક્ષમતા રહી અને 2 વાર ન રહી તો કેમ ન રહી, હવે થઈ શકે. 10માંથી 2 વાર રહી અને 8 વાર ન રહી તો એ પણ વિચારીએ કે હવે કરવા જેવું છે. એક વાર થાય, એક વખત કરતાં આવડે તો પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. પછી બીજી વાર કેમ ન થાય, થાય જ થાય. એટલે એવો લક્ષ્ય રાખી, વિચારણા કરી, એવો નિશ્ચય કરી કહી દીધું છે કે મારે આમ કરવું જ છે, મને એના વિના નહીં જ ચાલે અને મારે આ વસ્તુ જોઈએ જ, કે અહીંયા એડમિશન લેવું જ છે, આ વસ્તુ વસાવી જ છે, આ ગામ જવું જ છે, આટલું મારે કરવું જ છે, કે આટલો સંકલ્પ, કે આટલી પૂજા કરવી જ છે, આટલી ભક્તિ કરવી છે, આટલું વાંચન કરવું છે, આટલી યાત્રા કરવી છે, આ જગ્યાએ હું જવાનો જ. તો એ જેમ નિશ્ચય થઈ જાય છે તેમ આ નિર્ધાર ન થાય કે આપણું કલ્યાણ ન થાય. તો કે તેથી મોકળું થવાય તેમજ કર્યા કરવું, કે નવા બાંધવા નથી એમ. એ શ્રી વર્ધમાન સ્વામીની છદ્મસ્થ મુનિચર્યાને દૃષ્ટાંતે અમે કહ્યું હતું. અહીંયા પત્ર પૂરો થાય છે કે કૃપાળુદેવે ઓઠું કોનું લીધું, માનું કોનું આપ્યું, કારણ કોનું આપ્યું. વર્ધમાન સ્વામી 24માં મહાવીર સ્વામી, એમનું નામ તો ખરેખર વર્ધમાન સ્વામી જ છે. પછી વીર, મહાવીર, અતિવીર, સન્મતિ એમ 5 નામ થયા છે. તો કે એ વર્ધમાન સ્વામીની છદ્મસ્થ મુનિચર્યા, છદ્મસ્થ એટલે મહાવીર સ્વામીને ખુદાને પણ જે કેવલ જ્ઞાન નથી થયું તેનું નામ છદ્મસ્થ દશા. એટલે મુનિ છે, સંસાર છોડી દીધો, મુનિ દશા છે, પરંતુ કેવલ જ્ઞાન નથી. તો એ દૃષ્ટાંતે અમે કહ્યું હતું. એ દૃષ્ટાંતમાં શું આવતું હશે કે મહાવીર સ્વામી મેરુ પર્વત ડગાવી દે તેવી અનંત અનંત શક્તિવાળા બધા તીર્થંકર દેવને હોય. અને મહાવીર સ્વામીનું તો દૃષ્ટાંત છે કે ઇન્દ્ર મહારાજાને થયું કે આ 5 મારાના અત્યારના છેલ્લા કાળના છેલ્લા તીર્થંકર છે અને તેમને કદાચ 72 વર્ષનું જ આયુષ્ય, 71 વર્ષ 5 મહિના ને થોડા દિવસ, અને એ ભગવાન બધાના જેવા 5-7 ફૂટના, તો એટલે કે આપણી સાથે રિલેટ થાય તેવા અત્યારે આપણા સંઘેણ સંઠાણ હોય, એમના જુદા હોય ઓફકોર્સ. તો કે આ કાળના છે, આ મેરુ પર્વત ઉપર 108 આપણા કળશથી અભિષેક કરીશું તો સહન કરી શકશે કે કેમ? એવો વળી ઇન્દ્ર મહારાજને સંશય થયો. ત્યારે મહાવીર સ્વામી એનું સમાધાન કર્યું. પોતે બાળક છે, એમાં આપ તો જાણો છો કે તીર્થંકર દેવના માતા પાસે વિધિથી એટલે કે વિકુરવીને બીજું રૂપ મૂકી જાય છે અને ઓરિજિનલ ભગવાન કે બાળક સ્વરૂપે છે તેને મેરુ પર્વત પર પાંડુક શિલા ઉપર હંમેશા ત્યાં અભિષેક માટે લઈ જાય છે, જન્માભિષેક માટે. એના પ્રતીક રૂપે આપણે કાંઈ કરી શકતા નથી, પણ સ્નાત્ર પૂજા કરીએ છીએ કે ચાલો અમે તો ભગવાનના સમયમાં ક્યાં હતા, ક્યાં લઈ જઈએ. એ તો દેવોજનો જ અધિકાર છે, લઈ જાય છે અને મૂકી જાય છે પાછા. પરંતુ આપણે શું કરીએ તો કે પ્રતીક માટે આપણે આ રીતે કરીએ છીએ, ભાવ એવા લાવીએ છીએ. તો એવા મહાવીર સ્વામી આટલી અનંત શક્તિના, જન્મથી 3 જ્ઞાનના ધણી, અને તેમ છતાં સંસારના બધા ભોગો ભોગવી શકે તેવા હોવા છતાં જંગલમાં છોડીને ચાલી નીકળ્યા, સર્વસંગ પરિત્યાગ કરી દીધો. એ વર્ધમાન સ્વામીની દૃષ્ટાંત આપે છે. કૃપાળુદેવ એમ નથી કહેતા કે જનક વગેરે પણ રાજપાટ ભોગવતા હતા અને કલ્યાણ કરી ગયા. જનક વિદેહી દેહ છતાં વિદેહી દશા, અમે પણ વ્યવસાયમાં રહીને અમારું કલ્યાણ કરીએ છીએ અને કરી શકીશું એમ નહીં. અમને પણ સર્વસંગ પરિત્યાગની ભાવના છે. તો મહાવીર સ્વામીનું દૃષ્ટાંત આપી દીધું છે. એટલે કે એવા પુરુષોનું દૃષ્ટાંત કે અમારે પણ એમ જ જવું છે, એ રસ્તે જ જવું છે. એ વખતે જે મનોમંથન હતું તે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં મૂક્યું છે. વિચાર જાગ્યો વીરને ચારિત્ર મોહ ઘટી જતા, જન્મી કરોડો રે કર્મો કર્યા નહીં પાર પામ્યો તે છતાં. ફરીથી વિચાર જાગ્યો વીરને, વર્ધમાન સ્વામીને વિચાર જાગ્યો છે. સદબોધના વધતા વડે અત્યંત વર્ધમાન પરિણામે વિચારે છે. ચારિત્ર મોહ ઘટી જતા, એટલે કે ચારિત્ર મોહની એની પ્રકૃતિ એક પછી એક ક્ષય પામતી જાય છે. જન્મો કરોડો રે કર્યા નહીં પાર પામ્યો તે છતાં. કરોડો જન્મ કર્યા છે, અનંતકાળમાં કરોડો કર્યા છે, છતાં પણ હું પાર કેમ ન પામ્યો અને જીવો કેમ પાર પામતા નથી? કઈ ભૂલ ભવ ભવ માં રહી કે ભવ હજી કરવો પડ્યો, ફરી ફરી વિચારી ટાળી દેવી એ વિચાર ઉરે કર્યો. કે મારે એવી કઈ ભૂલ રહી ગઈ છે કે જે ભૂલના ટળવાથી સર્વે ભૂલ ટળે છે અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. એમ કરીને જે 500માં પત્રમાં ઉહાપો મૂક્યો છે, અહીંયા પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારીજીએ મૂક્યું છે. અને એના મૂળમાં શું સીધી રીતે સમજીએ તો કે જે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, કરું કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરહરું, એ કૃપાળુદેવે મૂક્યું. અને મહાવીર સ્વામીએ ત્યારે શું વિચાર્યું છે એ કૃપાળુદેવને જાણે યાદ આવી જાય છે કે મોહ કેમ થાય છે, જીવને કર્મ કેમ બંધાય છે,
તેના વિચારમાં ને વિચારમાં કેવળ જ્ઞાન થયું. આ જુઓ મોટા પુરુષોની મહતી કૃપા. આપણા માટે આપણું પરિભ્રમણ કેમ પૂરું થાય, પોતાનું તો થઈ જતું હતું, તેમ છતાં કરુણા કરીને કહ્યું કે મોહ કેમ થાય છે, જીવને મોહ દશા શું કામ આવે છે અને કર્મ કેમ બંધાય છે, એની સખત વિચારણા કરી, સતત વિચારણા કરી, અવિરત કરી. અને ત્યાર પછી જે ઉહાપોના અંતે ઉપજી ગયું, તે નિષ્પન્ન થયું, તે કેવલ જ્ઞાન. એ રુજુવાલિકા નદી પણ ધન્ય, કે રુજુવાલિકા તટે મહાવીર સ્વામીને કેવલ જ્ઞાન થયું. એ આસન પણ ધન્ય, એ ક્ષેત્ર પણ ધન્ય, અને એ વખતે એમના અંતેવાસી શિષ્ય એવા કૃપાળુદેવ પણ ધન્ય, કે જે બધાને આ તો દૃષ્ટાંત લખ્યું છે કે એવું અમને થયું. એટલે કે એ દૃષ્ટાંતે અમે કહ્યું હતું, એનો અર્થ એમ કે કોઈક વખત પ્રત્યક્ષ સત્સંગમાં કૃપાળુદેવે આ દૃષ્ટાંતની વાત કરી છે. એ દૃષ્ટાંતનું ખાલી નામ આવ્યું અહીંયા કે આવું અમે કહ્યું હતું. એટલે કે કોઈક વખતે મહાવીર સ્વામી વખતની વાત નથી, કૃપાળુદેવના ભવમાં જે ચાલતો હતો સત્સંગ, એમાં અમે આ વાત કરી હતી. અંતમાં પ્રભુશ્રીજી કે ઠગારું પાટણ છે, મુઠ્ઠી પુણ્ય લઈને આવ્યો છે, જો કાંઈ આત્મહિત ન કર્યું તો બધું લૂંટાઈ જશે. અહીંયા નહીં છેતરાય તો થોડે દૂર છેતરાશે, પણ દુનિયા જગત ઠગારું પાટણ. સજાત્મ સ્વરૂપ પરમ.